सूरत और तापी 7 जिले कवर हुए हैं भारत जोड़ो न्याय यात्रा में पिछले 5 दिन से। आज हमारे साथ हमारे युवा कांग्रेस नेता विधायक जिग्नेश मेवानी जी हैं। वो आपको गुजरात में भारत जोड़ो न्याय यात्रा का क्या अनुभव रहा है, उसका क्या असर हुआ है, उसके बारे में आपको जानकारी देंगे। मैं यही कहूँगा कि कल विश्राम का दिन है, कल भारत जोड़ो यात्रा नहीं होगा। परसों दिन यानी कि 12 तारीख को दोपहर 2 बजे से भारत जोड़ो यात्रा फिर से शुरू होगा नंदुरबार जिले में, और वहाँ एक आदिवासी सम्मेलन होगा 12 तारीख दोपहर को, और 13 तारीख को धुले में एक महिला अधिवेशन होगा जहां कांग्रेस अध्यक्ष खड़गे जी और राहुल जी दोनों संबोधित करेंगे। और महिला न्याय को लेकर जो कांग्रेस पार्टी की ओर से गारंटी की घोषणा करना है वो उसी दिन उस रैली में घोषणा करेंगे। अब मैं जिग्नेश जी से गुजारिश करूंगा कि आपको संबोधित करें। आप गुजराती में बोलेंगे? गुजराती में, हिंदी में, आधा हिंदी, गुजराती ठीक है। थोड़ा नेशनल ऑडियंस भी है, थोड़ा आधा मिनट। हाँ। હું એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અને એક દેશના નાગરિક તરીકે હું ક્યુરિયોસિટીથી, કૌતુકતાથી ભારત જોડો યાત્રાને જોઈ શકતો હતો। મારા પોતાના થોડાક હેલ્થના પ્રશ્નના કારણે હું ભારત જોડો યાત્રાના પહેલા ફેઝમાં નહોતો જઈ શક્યો। હું સતત વિચારતો હતો કે દુનિયાના ઇતિહાસમાં, માનવ સભ્યતાના ઇતિહાસમાં કોઈ પણ જાહેર જીવનનો વ્યક્તિ એ 4000 કિલોમીટર રાષ્ટ્ર નિર્માણ માટે ભાઈચારા, પ્રેમનો અને કોમી એકતાનો સંદેશ લઈને નીકળ્યો હોય, આવો કદાચ માનવ સભ્યતાના ઇતિહાસમાં બીજો કોઈ દાખલો નથી। અને એવા સંજોગોમાં થયું જ્યારે ઉના કાંડથી આપણે બધા વાકેફ છીએ કે ફક્ત દલિત સમાજથી બિલોંગ કરતા હોવાના કારણે દલિત સમાજના 4 નિર્દોષ યુવકોને પોલીસ સ્ટેશનની બહાર ભર બજારમાં એમની ચામડી ઉતારી નાખવામાં આવી। આ ભારત જોડો યાત્રા એવા સમયમાં થઈ હતી કે ફક્ત મુસ્લિમ ધર્મથી બિલોંગ કરતા હોવાના કારણે અનેક મુસ્લિમ સમાજના યુવકોને મોબ લિન્ચિંગમાં સડક ઉપર રેસી નાખવામાં આવ્યા હોય। એવા સમયે ભારત જોડો યાત્રા થઈ જ્યારે બિલ્કિસ બાનોના બળાત્કારીઓને જેલમાંથી છોડી નિર્લજ્જતાપૂર્વક લાડવા ખવડાવવામાં આવ્યા હોય ગુજરાતની અંદર, ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના ગૌરવને ખંડિત કરીને। એવા સમયે ભારત જોડો યાત્રા થઈ જ્યારે આરએસએસના એક મંચ પરથી એક માણસ એવું બોલ્યો કે મુસ્લિમ સમાજની સ્ત્રીઓના ડેડ બોડીને બહાર કાઢીને એની પર રેપ કરવો જોઈએ। આ એવા સમયમાં ભારત જોડો યાત્રા થઈ જ્યારે આસામની અંદર એક માણસના મૃતદેહની ઉપર નાચ કરતો હતો। સૂફી સંતોની પરંપરાની આ ભૂમિ, નરસિંહ મહેતાનું ગુજરાત અને નરસિંહ મહેતાનો દેશ, રવિદાસ, નાનક, કબીર, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ આવા ભક્તિ આંદોલનના કવિઓ, સંતો, મહંતોની આ ભૂમિ, ભારત ભૂમિ, જેમાં ગાંધી થયા, સરદાર પટેલ થયા, જેમાં સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે, રામાસ્વામી પેરિયાર, કૈયાન કલી, નારાયણ ગુરુ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા માણસો થયા। એ દેશની અંદર આ પ્રમાણે ધર્મની રાજનીતિ કરી સમાજને સતત હિન્દુ મુસલમાનમાં વિભાજિત કરવામાં આવે આરએસએસ અને ભાજપ દ્વારા, અને આ દેશના આત્મા ઉપર એક પ્રકારનો પ્રહાર કરવામાં આવેલો। આવા સમયે કોંગ્રેસ પાર્ટીએ, જાહેર જીવનના માણસોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ દેશના ઇન્જર્ડ થયેલા આત્માને હિલિંગ ટચ આપવાની કોશિશ કરી। આ ભારત જોડો યાત્રાનું સૌથી મોટું યોગદાન છે। અને એ જ ભારત જોડો યાત્રા 4000 કિલોમીટરની સફળતા બાદ ગુજરાતમાં પહોંચે છે ભારત જોડો ન્યાય યાત્રા સ્વરૂપે, અને એનો પ્રવેશ થાય છે ઝાલોદ ખાતે। એ ઝાલોદ અને એ દાહોદ
જ્યાંના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી મારું મકાન બન્યું છે, એ ઝાલોદ અને દાહોદ જેના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી તમામ પત્રકાર મિત્રો જે ન્યૂઝ ચેનલોમાં અને અખબારોમાં કામ કરે છે એમના ભવનો બંધાયા છે. ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું છે, ગુજરાતનું સચિવાલય બન્યું છે, ગુજરાતના તમામ રોડ રસ્તા મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર તમામના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરો જે દાહોદ અને ઝાલોદથી બિલોંગ કરે છે એમનો લોહીનો પરસેવો રહેલો છે. અને આખા યાત્રા દરમિયાન અનેક લોકો સાથે રાહુલજીની વાત થઈ, મારી વાત થઈ, કોંગ્રેસ પાર્ટીના બીજા મિત્રોની વાત થઈ, બધા સતત ફરિયાદ કરી રહ્યા છે કે વિસ્થાપન ઘટે એના માટે કોંગ્રેસ પાર્ટી જે મનરેગાનો કાયદો લઈને આવ્યું હતું એની ગુજરાતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ કોઈ હોય તો આદિવાસી પટ્ટામાં છે. અને એ હદી ખરાબ પરિસ્થિતિ કે મનરેગામાં કામ તો નહીં આપવાનું, મનરેગામાં કરેલી કાળી મજૂરીના નાણાં તો નહીં ચૂકવવાના, ઉલટું જે લોકોએ મનરેગામાં મજૂરી નથી કરી એવા માણસના બનાવટી દસ્તાવેજો ક્રિએટ કરી એક સિસ્ટમેટિકલી આખી યોજનામાં સ્કેમ ચલાવવાનું એ આખા ગુજરાતમાં અને એમાં પણ સૌથી વધારે આદિવાસી વિસ્તારમાં જોવા મળ્યું. જંગલ જમીનનો કાયદો કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો, અનેક આદિવાસી સંગઠનો અને કોંગ્રેસ પાર્ટીએ સાથે મળીને આ કાયદાની રૂપરેખા તૈયાર કરેલી, એના માટે લોકોએ સંઘર્ષો કરેલા, અનેક રેલીઓ, ધરણા, આવેદનપત્રોના પગલે આ કાયદો બનેલો. એમાં આદિવાસી સમાજની પણ બહુ મહત્વની ભૂમિકા છે જેટલી કોંગ્રેસની છે. એ છતાં આજે પણ ગુજરાતમાં હજારો એકર જમીન જે આદિવાસી સમાજને જંગલ જમીનના કાયદા હેઠળ મળવી જોઈએ એવી કોઈ જમીનોની ફાળવણી કરવામાં આવતી નથી. પેશાનો કાયદો જે આદિવાસી સમાજને સશક્ત અને મજબૂત બનાવે એવો કાયદો જેમાં ગ્રામ સમિતિ નક્કી કરે તેમાં કલેક્ટર અને મંત્રી પણ ચંચુપાત ના કરી શકે એવો કાયદો પણ ફક્ત કાગળ ઉપર રહી ગયો છે. આવા આદિવાસી સમાજના અનેક પ્રશ્નો જોયા. ગુજરાતમાં દલિત સમાજની શું પરિસ્થિતિ જેના વિશે આપ સૌ જાણો છો. સતત ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર સડક ઉપર બોલતો હોઉં છું. સમાજ કલ્યાણ વિભાગ ચાલે પણ સમાજ કલ્યાણ વિભાગની અંદર અસ્પૃશ્યતાની નાબૂદી માટે ફાળવેલું બજેટ શૂન્ય. એટલે આ રાજ્યની સરકાર અસ્પૃશ્યતાનું કલંક જીવતું રાખવા માંગે છે. ગુજરાતમાં આજે પણ ઠેર ઠેર માથે મેલુની પ્રથા જીવે છે. એટલે એક મનુષ્ય બીજા મનુષ્યનું મળ ઉપાડવા માટે આજે પણ આ કહેવાતા વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ગુજરાતમાં મજબૂર છે. વાલ્મીકી સમાજ અનેક સફાઈ કામદારોના 300-400 રૂપિયા માટે સફાઈ કામદાર તરીકે કામ કરતા ગટરમાં ગુંગળાઈને મોત થયા. અને આ પીડિતો એક પણ વ્યક્તિએ ગટરમાં ના ઉતરવું પડે એવા રોબોટ્સ કેવા આધુનિક મશીનો કે મોડર્ન ટેકનોલોજી વસાવવાના બદલે સફાઈ કામદાર જ્યારે ગટરમાં ઉતરીને મરે છે તેના પીડિત પરિવારો હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવી પડે છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે એમને વળતર ચૂકવાય એના માટે. પણ કદાચ આ સરકારનું માનસ એટલા માટે આવું હશે કે માનનીય નરેન્દ્રભાઈ, મને ખબર છે આ પાઠ તમે એડિટ કરી નાખશો, પણ માનનીય નરેન્દ્રભાઈએ कर्मयोगी नामना पुस्तक में એવું લખેલું કે સફાઈ કર્મીઓ को सफाई काम करने में आध्यात्मिकता का आनंद मिलता है. એટલે જ્યારે માનનીય પ્રધાનમંત્રીનું જ ટેમ્પરામેન્ટ, એમનું માઇન્ડસેટ આવું હોય ત્યારે ગુજરાતની સરકાર અને એમનું સમાજ કલ્યાણ વિભાગ એ કેવી પ્રકારની ભાવના સફાઈ કર્મી ગટર કામદારો માટે ધરાવતી હશે આપણે બધા સમજી શકીએ છીએ. થાનગઢની ઘટના આપણે બધાએ જોયેલી છે. 19, 20 અને 24 વર્ષના 3 દૂધમલ યુવાન દલિત દીકરાઓની છાતી ઉપર જ્યારે ટેરોરિસ્ટ હોય એ રીતે AK-47 રાઇફલથી એમની ખૂન કરવામાં આવેલા. હજી સુધી પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો અને હજી સુધી સંજય પ્રસાદની તપાસ કમિટીએ એનો જે અહેવાલ રજૂ કર્યો સરકાર સમક્ષ એ જાહેર કરતા નથી. ઉનાળા પીડિતોને હજી ન્યાય મળતો નથી. ભાનુભાઈ વણકરો આત્મવિલોપન કરવું પડ્યું. 8 એવી ઘટનાઓ બાબતનું સબમિશન એ ગુજરાતના ડીજી અને ગુજરાતની સરકારને કર્યું છે, જેમાં દલિત સમાજના, આદિવાસી સમાજના ભાઈઓ સામે ચાલીને મામલતદારને, પ્રાંત અધિકારીને, કલેક્ટરને, એસપીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કહેતા હોય કે અમને પોલીસ રક્ષણ આપો નહીં તો અમારું ખૂન કરવામાં આવશે, ને બાદ પણ પોલીસ રક્ષણ નહીં આપતા એ 8 લોકોના ખૂન થયા. આજે પણ ગુજરાતમાં પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, હાઈકોર્ટમાં હું પોતે કેસ લડ્યો છું એટલે વાકેફ છું. 20,000 એકર જમીન એવી છે જે આદિવાસી, ઓબીસી અને દલિત સમાજની માલિકીની છે કે દલિત સમાજને ફાળવેલી છે. સાતબારમાં એમનું નામ છે, તમામ મહેસૂલ રેકોર્ડમાં એમની એન્ટ્રી બોલે છે, અને છતાં એ જમીનોમાં અસામાજિક તત્વોના, આરએસએસ અને ભાજપના લોકોના, ગુંડાઓના ગેરકાયદેસર કબજા છે. આવી કોઈ જમીન ખાલી કરવા માંગતા નથી. માનનીય પ્રધાનમંત્રી ચૂંટણી આવે ત્યારે ક્યારેક હિન્દુ થઈ જાય અને ક્યારેક ઉત્તર પ્રદેશ જાય તો પાછા ઓબીસી થઈ જાય. કેરળમાં જાય તો એવું બી કે મારી સાથે જુદા પ્રકારની અનટચેબિલિટી પ્રેક્ટિસ કરવામાં આવે છે. બિચારો બહુ પીડિત માણસ છે એટલે જુદા જુદા સ્વરૂપો ધારણ કરતો હોય છે. પણ જ્યારે જાતિ જનગણનાની વાત કરીએ ત્યારે એ પોતે ઓબીસી જેવું ભૂલી જાય છે. જાતિ જનગણના એટલા માટે મહત્વનું છે
કે ગુજરાતમાં અને દેશમાં આદિવાસી સમાજની જનસંખ્યા કેટલી છે આપણને ખબર છે, દલિત સમાજની જનસંખ્યા કેટલી છે આપણને ખબર છે. તો ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરવામાં માનનીય પ્રધાનમંત્રીને, ગુજરાતની સરકારને, કેન્દ્રની સરકારને દુખે છે. કેમ? આ જનગણના એટલા માટે કરાવવામાં આવી છે કે દલિત, આદિવાસી, ઓબીસી સમાજને અનામતના પ્રતાપે અત્યાર સુધી જે મળ્યું એ પેલી કેક ઉપર લાલ રંગની, ગુજરાતીમાં જેને તૂટી ફૂટી કહીએ ને, ચેરી, એટલું જ મળ્યું છે. અને તૂટી ફૂટી એ ચેરી પકડાવીને દલિત, આદિવાસી, ઓબીસી સમાજને કેક આખી ભૂલાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી કેક બતાવવા માંગે છે. કરો વસ્તી ગણતરી, કરો જનસંખ્યાની ગણતરી કે કેટલા આદિવાસી, કેટલા ઓબીસી ને કેટલા દલિત, એટલે ખબર પડે કે પછી આ દલિત, આદિવાસી, ઓબીસી સમાજ જોડે જમીનોની માલિકી કેટલી છે, એમને કોન્ટ્રાક્ટ મળે છે, એમની જોડે પેટ્રોલ પંપ કેટલા, એમની જોડે માઇનિંગ લીઝ કેટલી, એમની જોડે ગેસની એજન્સી કેટલી, એમની જોડે સત્તા અને સંપત્તિ કેટલી, એમના કેટલા માણસો મીડિયામાં અને ન્યાય તંત્રમાં. આ સાચો ન્યાય છે જેની વાત ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળી છે. અને આ મુદ્દે સરકારનું, નરેન્દ્રભાઈનું, આરએસએસનું, ભાજપનું સદંતર મૌન છે. એટલે વોટ લેવા હોય ત્યારે ઓબીસી થવાનું, વોટ લેવા હોય ત્યારે દલિત અને આદિવાસીની વાત કરવાની. પણ જ્યારે દલિત, આદિવાસી, ઓબીસી સમાજ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે એવો જાતિ જનગણનાનો મુદ્દો હોય ત્યારે છટકી જવાનું. આ બધા જ મુદ્દાઓને લઈને ભારત જોડો યાત્રા નીકળી છે. આપણે બધા જાણીએ છીએ કે દેશમાં મોંઘવારીની ચરમસીમા ઉપર છે, બેરોજગારીની ચરમસીમા ઉપર છે. માનનીય પ્રધાનમંત્રી દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરી. આજે 10 વર્ષ થયા, એ હિસાબે 20 કરોડ રોજગાર ઉભા કરવાના હતા. 20 કરોડ રોજગાર તો ના આપ્યા, પણ જીએસટી, નોટબંધી અને એમની અર્થનીતિના કારણે, ફક્ત કોર્પોરેટ હાઉસીસને સાચવવાની એમની જનવિરોધી અર્થનીતિના કારણે ઉલટા દેશમાં 5 થી 6 કરોડ લોકોના રોજગાર છીનવાઈ ગયા. મનરેગાના શ્રમિકો અને મનરેગાના યુનિયનના લોકોની સતત ડિમાન્ડ છે કે મનરેગાનું બજેટ 2 લાખ કરોડ કરવામાં આવે. ઉલટું નરેન્દ્રભાઈએ એમની સરકારીનું બજેટ ઘટાડીને 60,000 કરી નાખ્યું. સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ. વ્યાપારીઓને જીએસટીના કારણે મારી નાખ્યા. તો કોંગ્રેસ પાર્ટીએ મોદીજીની ગેરંટી સામે અમે વોરંટી આપીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ ગવર્મેન્ટ ફોર્મ કરશે અને 30 લાખ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવામાં આવશે. એપ્રેન્ટિસ એક્ટ હેઠળ પહેલા જ વર્ષે દેશના તમામ ગ્રેજ્યુએટ્સ અને ડિપ્લોમા કરનારા લોકોને મહિને 8,500 એમ વર્ષના 1,000 રૂપિયા આપવામાં આવશે. પેપર લીકની કેટલી પરિસ્થિતિ ગંભીર છે ગુજરાતમાં આપણે બધા જાણીએ છીએ. વિધાનસભાના મંચ ઉપરથી મેં સવાલ પૂછ્યો હતો કે એટલું તો કહો વિધાનસભાના ફ્લોર પર કે 12 પેપર ફૂટ્યા, 22 ફૂટ્યા કે 32 ફૂટ્યા. કેમ કે તમે જ્યારે આંકડો આપો કે 18 પેપર ફૂટ્યા તો તરત નેક્સ્ટ સવાલ પૂછીએ તેની 18 એફઆઈઆર બતાવો, એમાં કેટલા કેસમાં ટ્રાયલ શરૂ થઈને કેટલા લોકોને કન્વિક્ટ કર્યા. પણ પેપર લીકનો સાચો આંકડો આપતા નથી. ત્યારે ગૌરવપૂર્વક કરું છું કે બાજુમાં રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અશોક ગેહલોત સાહેબની સરકારે પેપર લીકના મુદ્દે આજીવન કારાવાસની જોગવાઈ વાળો કાયદો લાવ્યા હતા. અત્યારે અમે અલાયન્સમાં છીએ, પણ એટલું કમિટમેન્ટ આપીએ છીએ ગુજરાત અને દેશના એક યુવાનને અને વિદ્યાર્થીઓને કે પેપર લીકના મુદ્દે ભારતનો સૌથી સ્ટ્રોંગ કાયદો પણ અમે પસાર કરીશું. આ અમારી યુવાનો માટેની કમિટમેન્ટ છે. ભારતીય જનતા પાર્ટી એ યુવાનોને, વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે એન્ટરપ્રિન્યોર, સ્માર્ટ સિટીઝ, જીડીપી, ગ્રોથ, ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ આવા બધા શબ્દો બોલતી હોય છે. પણ મેક ઇન ઇન્ડિયા, યંગ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં એના ઇમ્પ્લિમેન્ટેશનની પરિસ્થિતિ બહુ ભયંકર છે. આની સામે ફક્ત ક્રિટિસાઇઝ ન કરતા અમે શું કરીશું એનો એક પોઝિટિવ, પ્રોએક્ટિવ એજન્ડા કોંગ્રેસ પાર્ટી તમારી સમક્ષ મૂકેલી છે. કોંગ્રેસ પાર્ટી સરકારમાં આવે એટલે 5,000 કરોડ રૂપિયા એન્ટરપ્રિન્યોર્સ માટે અને ખાસ કરીને સ્ટાર્ટઅપ માટે અમે મૂકવાના છીએ. એટલે આ યુવાનો માટેનું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અનેક આદિવાસી સમાજ સાથે, ઓબીસી અને દલિત સમાજ સાથે, યુવાનો સાથે, એનજીઓ સાથે ઇન્ટરેક્શન થયું. ગુજરાતના જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે એને રાહુલજીએ વધારે ગહેરાઈથી સમજવાની કોશિશ કરી અને આ બધા પ્રયત્નોના પગલે આ ભારત જોડો ન્યાય યાત્રાને હું માનું છું કે બહુ સક્સેસ છે. ભારત જોડો ન્યાય યાત્રા આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં જશે અને ત્યાં 17મી તારીખે એની પૂર્ણાહુતિ થશે. પણ આશા રાખીએ કે ભારત જોડો ન્યાય યાત્રાનો જે મુખ્ય ઉદ્દેશ હતો દેશમાં ભાઈચારો જળવાય, પ્રેમ અને મોહબ્બતની વાત થાય અને શ્રમિકોને, મહિલાઓને, ખેડૂતોને, યુવાનોને, સર્વ સમાજને ન્યાય મળે. આટલી વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમારી વચ્ચે મૂકવા માંગી છે. शुक्रिया शुक्रिया जिग्नेश. मैं ये एक और बात जोड़ूंगा कि आज सुबह राहुल जी स्वराज निवास गए
जहां ये हमारे 20वीं शताब्दी के हमारे राजनीतिक इतिहास में एक मील का पत्थर है, बारदोली सत्याग्रह। और बारदोली सत्याग्रह के बाद वल्लभ भाई पटेल जी सरदार के नाम से अमर हो गए। और आज सुबह कुछ मिनटों के लिए राहुल जी स्वराज निवास गए, जिसकी स्थापना 1922 में वल्लभ भाई पटेल जी ने किया था। वहां स्वराज निवास देखे और हमारे लिए भारत जोड़ो न्याय यात्रा के लिए ये एक प्रेरणा का क्षण था, क्योंकि हम देख रहे हैं, देश देख रहा है किस तरीके से किसानों पर अन्याय हो रहा है। दिल्ली के सीमाओं पर, हरियाणा दिल्ली बॉर्डर में पंजाब के किसान, हरियाणा के किसान, राजस्थान के किसान, मध्य प्रदेश के किसान, उत्तर प्रदेश के किसान सभी देशों से आए, सभी राज्यों से आए हैं और इन पर ड्रोन के द्वारा टीयर गैस छोड़ा जा रहा है, इन पर अत्याचार हो रहा है, इनके खिलाफ राष्ट्रीय सुरक्षा कानून लगाने की धमकी दी जा रही है। एक प्रधानमंत्री थे जो 1965 में देश को एक नारा दिया था, जय जवान जय किसान। और ये एक सरकार है, जय जवान नहीं जेल जवान, जय किसान नहीं जेल जवान जेल किसान। तो आज देख रहे हैं बारदोली सत्याग्रह ने हमारे देश का राजनीतिक इतिहास बदल दिया, जिसका नेतृत्व सरदार पटेल जी ने किया था। पर आज जो व्यक्ति सरदार पटेल की जो योगदान है, उनका योगदान है, और खुद सरदार पटेल को हड़पना चाहते हैं, गोडसे से प्रेरणा लेते हैं। विचारधारा हमारे स्वतंत्रता संघर्ष में उनकी कोई भूमिका नहीं थी, संविधान बनाने में उनकी कोई भूमिका नहीं थी। ये विचारधारा के कारण महात्मा गांधी का हत्या हुआ और उन्हीं हत्यारों की पूजा ये करते हैं। और ये लोग आज दिल्ली में शासन में बैठे हुए हैं और कहते हैं हम सरदार पटेल महात्मा गांधी से प्रेरणा लेते हैं। इससे और बड़ा अपमान महात्मा जी के ऊपर और सरदार साहब के ऊपर इससे बड़ा अपमान नहीं हो सकता। तो साथियों, भारत जोड़ो न्याय यात्रा मैं समझता हूं गुजरात में खास तौर से हमारे संगठन के लिए एक बूस्टर डोज है। हमारे संगठन में नई जान आई है। चुनाव तो आने वाले हैं, चुनाव तो हम लड़ेंगे, चुनाव जीतेंगे, चुनाव हारेंगे, ये चलता रहेगा। पर भारत जोड़ो यात्रा और अब भारत जोड़ो न्याय यात्रा, ये एक लंबे समय तक हमें इसको बरकरार रखना है, क्योंकि ये वैचारिक यात्रा है, विचारधारा की यात्रा है। और हम मुकाबला बीजेपी के साथ चुनाव में कर रहे हैं, पर हम मुकाबला आरएसएस का विचारधारा की मैदान में कर रहे हैं। और ये विचारधारा के खिलाफ जो हम लड़ाई लड़ रहे हैं, आरएसएस विचारधारा के खिलाफ, ये 1-2 महीने में, 1-2 साल में समाप्त नहीं होगा। ये चलता रहेगा। हम चुनाव लड़ते रहेंगे, जीतेंगे हारेंगे, वो वास्तविक है। पर राहुल जी ने रास्ता दिखाया है कांग्रेस पार्टी को कि हमें हमारी विचारधारा को मजबूत करना है। हमारे संगठन में, हमारे कार्यकर्ताओं में हमारी जो विचारधारा है, हमारे जो सिद्धांत हैं, हम जिसके लिए हम मरने को तैयार हैं, उसकी जानकारी हमें जनता तक हमारे कार्यकर्ताओं के द्वारा हमें पहुंचाना है। तो अभी आपके सवाल कुछ हैं तो मुझसे या जिग्नेश जी से आप पूछ सकते हैं। हाँ जी। मैं यहाँ विचारधारा की बात कर रहा हूँ और आप यहाँ गठबंधन की बात कर रहे हैं। जमीन आसमान का फर्क है। पूछिए पर कौन?
गठबंधन हुआ उसको। नहीं, मैं देखिए, वास्तविक है कुछ मायूसी कि हम भरूच नहीं लड़ रहे हैं, वास्तविक है, क्योंकि ये सीट अहमद पटेल जी के नाम से जुड़ा हुआ है। हालांकि वो 40 साल से हम वो सीट जीते नहीं है, वो अलग बात है, पर फिर भी वो सीट अहमद पटेल के नाम से जुड़ा हुआ है। तो मुझे भी कुछ उदासी हुई, मुझे भी मायूसी हुई जब गठबंधन में हमने आम आदमी पार्टी को वो सीट दिया है, ये वास्तविक है। पर मैं नहीं समझता हूँ फैजल से या मुमताज से कोई ऐसे बयान आए हैं, उन्होंने मायूसी जताई है, वो वास्तविक है, मैं भी समझता हूँ। पर वो कांग्रेस में है, कांग्रेस में रहेंगे, कांग्रेस के साथ वो जुड़े हुए हैं, वो बरकरार रहेगा, उसमें कोई संदेह की बात नहीं है। या उतर चढ़ाव तो होते रहते हैं, पर मैं समझता हूँ कि राहुल जी ने बहुत कोशिश की, वो खुद चाहते थे कि भरूच, क्योंकि अहमद पटेल के नाम से वो जुड़ा हुआ है, कि हम लड़े, पर कुछ कारण हो नहीं पाया। देखिए, जब आप गठबंधन में होते हैं, गठबंधन में कुछ देना पड़ता है, कुछ लेना पड़ता है, कुछ कॉम्प्रोमाइज की जरूरत पड़ती है। तो उस कॉम्प्रोमाइज में भरूच सीट निकल गया, तो मुझे भी मायूसी हुई, मुझे भी उदासी हुई, वो वास्तविक है। हाँ जी, यस सर, चला। Tomorrow 6 p.m. is the meeting of the Central Election Committee. So tomorrow evening you can expect the second list. That's your question? But TMC is announcing their first list. TMC. So I wanted to ask that door is still open for TMC. TMC के बारे में मैं कुछ कहूँगा। मैंने हमेशा कहा है, पिछले 2 महीने से मैं कह रहा हूँ कि हमारे दरवाजे हमेशा खुले हैं, हमारी खिड़कियां खुली हैं, दरवाजे भी खुले हैं, क्योंकि टीएमसी की एक बहुत बड़ी भूमिका रही है, महत्वपूर्ण भूमिका रही है इंडिया गठबंधन बनाने में। पटना में, मुंबई में, बेंगलुरु में और दिल्ली में ममता बनर्जी ने खुद भाग लिया। इस जनबंधन को इंडिया नाम देने में भी उनकी भूमिका रही है। और हमेशा ममता जी ने कहा है कि मेरी प्राथमिकता बीजेपी को हराना है, मैं इंडिया गठबंधन जनबंधन में हूं। तो मैंने हमेशा कहा है कि हम चाहते हैं कि 8 सीट शेयरिंग फॉर्मूला हो टीएमसी के साथ, पर जब सीट शेयरिंग फॉर्मूला होता है तो वो सम्मानजनक होना चाहिए, एक तरफा नहीं होना चाहिए। ऐसा नहीं कि आप घोषणा कर दिया कि ये सीट शेयरिंग फॉर्मूला है। सीट शेयरिंग से बातचीत होती है, उसके बारे में बातचीत में हम कुछ देते हैं, कुछ लेते हैं। ऐसा नहीं है कि हमने पश्चिम बंगाल में वीआरएस ले लिया है, हमने वीआरएस नहीं लिया है। एक जमाने में 40% वोट हमारा कांग्रेस पार्टी का था और टीएमसी ने ज्यादातर वो वोट ले गई है। पर टीएमसी का पूरा नाम क्या है? तृणमूल पार्टी नहीं है, तृणमूल कांग्रेस है। कांग्रेस का नाम टीएमसी में है, तो टीएमसी जानती है कि कांग्रेस के नाम पर वोट पड़ते हैं, समर्थन है। अफसोस की बात है कि आज तक हमने सीट शेयरिंग फॉर्मूला उनके साथ हम नहीं कर पाए। हम चाहते थे, मैंने बार बार कहा है, आज भी दोहराऊंगा कि एक तरफा सीट शेयरिंग फॉर्मूला की घोषणा नहीं होनी चाहिए। ईमानदारी से हम बात करें, खुले मन से और बड़े दिल से हम बात करें, और जो आपको स्वीकार है और हमें स्वीकार है उसके आधार पर एक फॉर्मूला तय करें। वो नहीं हो पाया है। क्या ये अंतिम निर्णायक कदम है टीएमसी की ओर से? मैं नहीं कह सकता हूं, पर कांग्रेस पार्टी तैयार है आखिरी वक्त तक एक समझौता के लिए, पर वो समझौता सम्मानजनक समझौता होना चाहिए।
एक तरफा नहीं होना चाहिए, बातचीत का नतीजा होना चाहिए।